જેટલી નોંધો છે હાકડિયાની કોલમમાં ઘટતી હોય તો એ સુધારી લેવી જોઈએ. એમાંથી કંઈ નકામી હોય તો રદ કરી નાખો એટલે ટાઇટલની વિસંગતતા ના આવે. એમાંથી છેલ્લી 2000 પછીની જેટલી હોય ને એટલાના સાધની કાગળ જોઈએ. બહુ જૂના તો 2005 પહેલાના રેકર્ડની જરૂર 95 પહેલા રેકર્ડની જરૂર નથી, એટલે સાધની કાગળની જરૂર નથી. પાછળની તમારી નોંધો જાજી નહીં હોય એમાં બધાના સાધની કાગળની જરૂર નથી. કૂવો નોંધાય, બોર નોંધાય, હક બોલો હોય બોજો અને બોજા મુક્તિ તો એની જરૂર નથી. માલિકી રિલેટેડ જેટલા હોય એટલા સાધની કાગળ જોઈએ. એ ખરેખર કઢાવીને રાખવા જોઈએ. વકીલ માગે જ છે આ બધા. પછી તો વકીલ તો શું કરે, બધી નોંધના લખી નાખે ઉપરથી શરૂ કરી નીચે સુધીના. પછી એમ કે હાલશે આટલું કાં હું કઢાવી લઈશ. તમે જો આટલું કઢાવીને પહેલે દીધું હોય તો કહી દો કે આની પહેલાં જરૂર નથી, તો તમને એ પરાણે માગે નહીં. કોઈ પણ વાંધા વચકા કાંઈ થયા હોય તો વિવાદ રજિસ્ટરની અંદર હોય, આમાં ટપકાવેલું હોય, એમાંથી વિવાદ રજિસ્ટરની કોપી મેળવવી જોઈએ. વિવાદ પતી ગયો છે કે નહીં એ તપાસ કરવી જોઈએ. એને કોઈ ઉઠતા કે જે આપણે લીધા કહેવાય જમીન ખરીદી છે ત્યારે, તો આ બધા ડોક્યુમેન્ટ ચેક કરવા જોઈએ. હવે ખરીદ વેચાણના કિસ્સામાં આગલાવાળાના દસ્તાવેજ થઈ ગયા હોય એની ઓરિજિનલ કોપી જરૂરી નથી. મારો 25 વીઘાનો દસ્તાવેજ હોય, મેં મને 5 વીઘા આને વેચી, મેં ખરીદી હોય 25 વીઘા, 5 આને વેચી, 5 આને હું કહું ઓરિજિનલ દસ્તાવેજ થોડાને દઈ દો. ઓરિજિનલ તમારી પાસે, તો એની સર્ટિફાઈડ નકલો હોવી જોઈએ. આગલા ખરીદ વેચાણવાળાના સર્ટિફાઈડ નકલો ઓનલાઈન મળે છે. હવે તો છોકરા બધા હાથે કાઢી લઈએ, અંદર નાખો એટલે ફટ દઈને તમને બીજી કલાકે મળી જાય છે. પ્રિન્ટ કાઢી લો, ઓથેન્ટિક છે. પહેલાં તો લાઈનમાં જવું પડતું હતું, થોડાક નિવેદ બિવેદ ધરવા પડતા હતા, એના વગર માતાજી પ્રસન્ન થતા નહોતા. 2 નારિયેલ મહિના હોય તો ડબલ દેવા પડતા હતા, ઘણી વાર 4 દેવા પડે. ઉતાવળે લેવા જાય ને એટલે ડબલ દેવા પડે. સમજા, માનીએ છીએ ને માતાજીને તો ઘણી વાર ડબલ કરવું પડે ને નિવેદ. એવું બધું થતું હોય, એવી કરવાની જરૂર નથી. તમને અહીંથી મળી જાય. વારસદારના કિસ્સામાં એફિડેવિટને સહમતિ પત્રકો વધારામાં લઈ લેવાના, એટલે ઓલા ભાણિયાઓ પાછળથી જાગે, ભાણિયાને બતરી જાય, પાછળથી જાગે નહીં. હરખું આવે તો રજિસ્ટર કચેરીએ જ લઈ જવાના. માર ભેગું મતું પાડોશીના કોઈના હક નહીં કરતા હોય તો એ પહેલેથી લખાવી લેવાના. હલણના હક કોઈને આનામાંથી નીકળતા હોય, કોઈનામાંથી આવવાનું હોય તેની પાસે લખાવી લઈને હરખું આવે તો દસ્તાવેજમાં સહમતિ પત્રક એ કરાવી લેવાનું. એના જેવું ઉત્તમ એ કંઈ નહીં. ખાતેદારી તૂટતી નથી ને એ ખાસ જોવી, સીધી એની અથવા તો અન્ય વ્યક્તિ એમાંથી આવી નીકળી ગયો હોય ને એની. ને તમને ખબર છે 10%માં કાંઈ વાંધો નથી, પણ 300% વાળી હોય તો આપણે કારણ વગરનો ડામ મોટો લાગી જાય. ખરીદ વેચાણના દસ્તાવેજની ઓરિજિનલ નકલ ન હોય તો સર્ટિફાઈડ નકલો, ખરીદનો ચાલવાનો રસ્તો, એ બધું મેં તમને કહી દીધું. તો ઘણી બધી બાબતો એવી છે, એવું નથી કે આપણે જેટલું માનીએ છીએ એટલું જ છે. રેવન્યુ નકલ અત્યાર સુધી વિડીયો સાંભળવાળા બધા અને તાલીમ કેમ્પમાં આવેલા બધા કે આપણે સુધી અત્યાર સુધી 7 નંબરના ડોક્યુમેન્ટ બારીએ મળે એને જ માનતા હતા. એટલું કાંઈ નથી. તો પાસેરામાં પૂણી જેટલું છે, બાકી ઘણા બધા ડોક્યુમેન્ટની જરૂર